કચ્છ પત્રકાર સંગઠન દ્વારા વિઘ્નહર્તાને વિદાય અપાઈ। કચ્છ પત્રકાર સંગઠન દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે પાંચમા દિવસે વિઘ્નહર્તાને વિધિવત રીતે માંડવીના દરિયા કિનારે વિદાયમાન કરવામાં આવ્યા હતા। ત્યારે બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। ભુજની અંદર કચ્છ પત્રકાર સંગઠનના દરેક પત્રકાર મિત્રોએ સાથે મળી દ્વિતીય વર્ષનું ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં 5 દિવસ ગણપતિ બાપાની રંગે ચંગે ઉજવણી કરી એની સ્થાપના કરવામાં આવી હતી। આજે માંડવી દરિયા કિનારે બાપાનું 5મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। ત્યારે તંત્રનું માંડવી જ્યારે અમે આવ્યા ત્યારે માંડવીના પત્રકાર મિત્રોનો પણ બહોળો સંપર્ક કર્યો અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે આ વખતે બાપા આવ્યા, એમની સાથે વરસાદ બી લાવ્યા છે। ખેડૂત મિત્રોમાં પણ આનંદ વ્યાપ્યો છે। થોડા વિઘ્નો બાપા જરૂર લાવ્યા, પણ સાથે આનંદ પણ એટલો થયો છે। ત્યારે વધારેમાં મારે એટલું કહેવું છે કે આ રમણીય બીચ પર ઘણા લોકો, ઘણા શ્રદ્ધાળુઓ બાપાનું વિસર્જન કરવા આવે છે। ત્યારે પોતાના ભૂલકાઓનું, પોતાના સ્વાસ્થ્યનું બધેનું ધ્યાન રાખી અને બાપાનું વિસર્જન કરે અને પોતાનું ખ્યાલ રાખે। કોઈ પણ અનિચ્છનીય ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને એમના માટે પોતાની બી કાળજી રાખે। આમ તો આ વખતે બી સારી એવી તૈયારી કરવાની વિચાર હતું, પણ જે વિઘ્ન વરસાદને કારણે નડ્યો એમના કારણે થોડું પ્રોગ્રામ સારા એવું નથી થઈ શક્યું, પણ જે બાપાની મરજી હતી એ પ્રમાણે થયું। પણ આવનારા વર્ષોની અંદર દરેક પત્રકાર મિત્રોનું એક એવું અનેરું આનંદ છે અને એટલી આસ્થા છે બાપા પ્રત્યે કે જે આ વખતે જે નથી કરી શક્યા એ આવતા વર્ષે એનાથી બમણું ઉત્સાહથી બાપાને લઈ આવશું અને વાજતે ગાજતે પાછું માંડવી દરિયા કિનારે આ બધા મિત્રોનું સહયોગથી અહીં જ વિસર્જન કરશું અને બધા કચ્છના પત્રકાર મિત્રોનું આવી રીતે જ સંગઠન બની રહે, એકબીજાની સાથે જોડાયેલા રહે એવી બાપા પાસે નતમસ્તકે પ્રાર્થના કરીશું। જી, આપણે વાત કરીએ તો પોલીસ તંત્ર હોય કે રેવન્યુ તંત્ર હોય, દરેક જગ્યાએ એમને સારો પ્રતિસાદ સાંપડ્યો છે। અને બાકી દાતાઓની વાત કરીએ તો દાતાઓ હંમેશા બાપા માટે અને કોઈ બી ધાર્મિક કાર્ય માટે ખુલ્લા હાથે સામે આવતા હોય છે અને વિશાળ હૃદય બાપાને કે ગમે તે કાર્યક્રમ હોય એમને વધાવી લેતા હોય છે। મિત્રો, નિતેશ ગોર, કચ્છ પત્રકાર સંગઠનનો એક હું સભ્ય છું, કાર્યકર છું। છેલ્લા 2 વર્ષથી કચ્છ પત્રકાર સંગઠન આયોજિત સૌપ્રથમ ગુજરાતમાં પ્રથમ પહેલ કહી શકાય એવું પત્રકારો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। અત્યારે બીજો વર્ષ, દર વર્ષે આપણે 5 દિવસનું આયોજન કરીએ છીએ। 5 દિવસમાં મહાઆરતી દરેક દિવસે હોય છે। છેલ્લા ચોથા દિવસે 56 ભોગનો પ્રસાદ પણ હોય છે। નાના ભૂલકાઓ માટે આપણે અલગ અલગ પ્રકારના જાદુગર અને રમતગમતના પ્રોગ્રામો પણ કરતા હોઈએ છીએ। પત્રકાર સમાજનો એક ભાગ છે, એટલે પત્રકારની પણ એક ફરજ છે કે સમાજ એમને ઘણું બધું આપે છે, સમાજ એમને સારું સૂચન પણ આપે છે, પણ પત્રકાર પણ સમય સમય ઉપર કંઈક ને કંઈક સમાજને આવા પ્રોગ્રામો થકી આપવું જોઈએ એવી અત્રેથી અપીલ કરવામાં આવે છે। અને આજે
5મો દિવસ હોવાથી આજે અમે ગણપતિ બાપાને અત્યારે વિસર્જન માટે માંડવી આવ્યા છીએ અને એવું લાગે છે હવે કે આપણી પાસેથી કોઈ આપણા પરિવારના મેમ્બરો જ આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે અને આપણે અંદરથી એકદમ અલગ જ અનુભૂતિ એનો અહેસાસ થાય છે કે ક્યારે ફરી પાછું 3જું વર્ષ આવે અને કચ્છ પત્રકાર સંગઠન આયોજિત 3ય ગણેશ મહોત્સવનું અત્યારે જે આયોજન થયું એનાથી પણ ભવ્ય આયોજન કરવામાં આવે ને લાસ્ટમાં એક અપીલ કે કચ્છની અંદર ઘણા બધા પત્રકારો છે, બોર્ડર ક્ષેત્રે સંકળાયેલો જિલ્લો છે એટલે સોશિયલ મીડિયાથી લઈ અને રજિસ્ટર મીડિયા સુધીના પણ પત્રકારો ફિલ્ડમાં ફરી રહ્યા છે અને સારી સારી સ્ટોરીઓ પણ કવર કરી રહ્યા છે. ત્યારે પત્રકારોની પણ ફરજ હોય છે કે એકબીજાને સાથ સહકાર આપી જે પણ આપણાથી થઈ શકે, જેમ રામ સેતુ બનાવવા માટે ખિસકોલીએ પોતાની તનતોડની મહેનત કરી હતી, તેમ જે પણ પત્રકાર છે જેટલું પણ થઈ શકે એવું યોગદાન અને સાથ સહકાર આપે, જેથી કરીને અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યા છે એનાથી પણ સારા પ્રોગ્રામો આપણે સૌ સાથે મળીને કચ્છ પત્રકાર સંગઠન કરી શકે. શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી.